નમસ્કાર મિત્રો, જય ભૂતરા દાદા. ભૂતરા દાદા યુવા ગ્રુપ આપણું અન્નક્ષેત્રનું કામ કાલે પૂરું કર્યું, આપણે પરમ દિવસે પૂનમના દિવસે. અને આજે અમારું ભૂતરા દાદા યુવા ગ્રુપ બાબુભાઈ તથા અમારું ગ્રુપ આજે અમે દેવકા પ્રાથમિક શાળામાં બટુક ભોજન બનાવવા માટે આવ્યું છે અમારું ભૂતરા દાદા ગ્રુપ. તો તમે અમારું ગ્રુપ છે જે સેવા કરી રહ્યું છે અત્યારે જમણવાર માટે. તમે જોઈ શકો એ પ્રમાણે બાળકોને બટુક ભોજન દેવકા પ્રાથમિક શાળામાં તમે જોઈ શકો એ પ્રમાણે આ બાળકો બધાય બાળકો છે, આ બેનું નાના નાના બાળકો બધાય પ્રસાદ લઈ રહ્યા છે. અત્યારે પ્રસાદ લઈને અમુક બાળકો જાય પણ છે, કારણ કે આપણે પ્રસાદનું ચારુનું ચાલુ કરી દીધું હતું. હજી અમુક પ્રસાદ લઈ રહ્યા છે. તમે જોઈ શકો એ પ્રમાણે માનવ સેવા એ જ પ્રભુ સેવા, અને આ તો બટુક ભોજન છે, ભગવાનનું રૂપ કહેવાય. નાની દીકરી છે એ માતા રૂપ કહેવાય, નાના બાળકો છે એ બટુક એટલે કે ભગવાન વિષ્ણુનો રૂપ કહેવાય છે, એટલે એને બટુક ભોજન જ કહેવામાં આવે છે માનવા પ્રમાણે એવું છે. તો પછી આ રીતના આપણે આખું બટુક ભોજન આજે દેવકા પ્રાથમિક શાળામાં આપણે કરાવ્યું છે ભૂતરા દાદા યુવા ગ્રુપે. તમે જોઈ શકો એ પ્રમાણે જમીને બાળકો બધા જઈ અત્યારે હવના ઘરે, કારણ કે આજે છે શનિવાર અને 11 વાગે સ્કૂલનો ટાઈમ પૂરો થાય છે. કેમ લાગ્યું છોકરાઓ જમવાની? જમવાની કેમ મજા આવી? એમ વાહ વાહ વાહ. છોકરા એમ કહે છે કે જમવાની મજા આવી ગઈ, કાંઈ ઘટે નહીં. કેવી મજા આવી? મસ્ત મજા આવી ગઈ. શું ખાધું તમે? શું ખાધું? ભજીયા ને શું ખાધું? એમ મજા આવી ગઈ ને? છાશ પીવાની કેવી મજા આવી? 2 ગ્લાસ પીધો? ભાઈ ભાઈ જુઓ તમે બાળકોની મોજ તમે જોઈ શકો એ પ્રમાણે કેવી મોજ છે. ત્યાં બેનું જો, વાહ કેમ મજા આવી ગઈ ને? મજા આવી ગઈ ને? સરસ સરસ. જવો મજા આવી. મજા કેવી કરી? બહુ મજા આવી. વાહ વાહ વાહ. તમે જોઈ શકો બાળકો થઈ ગયા ખુશાલ. અને જુઓ આ બાળકો ભોજન લઈ રહ્યા છે. જુઓ બધા બાળકો છે, ભોજન ચાલુ જ છે, પ્રસાદી લેવાનું બાળ ગોપાલને બધાને. અને આ રીતના બધું બાકી છે. બધું ધીમે બધા વર્ગ વાઇઝ બાળકો ધીમે બધા આવતા જાય છે. એટલે ધીમે જવાન બધા બાળકો લઈને જઈ રહ્યા છે. તમે જોઈ શકો એ પ્રમાણે મિત્રો, આમ તમે સાચું માનો ને તો આ જ સાચું પુણ્ય છે. કોઈ પણ જરૂરિયાતમંદની તમે સેવા કરો, આવું બટુક ભોજન કરો, નિસ્વાર્થ સેવા આ જ છે મિત્રો. તમે જોઈ શકો પ્રમાણે જુઓ હજી કન્ટિન્યુ લાઈન છે. આમનામ પ્રસાદ લીધો? કેવી મજા આવી ગઈ? ઉપર કેવી મજા આવી? ખૂબ મજા આવી. શું ખાધું તે? પૂરી શાક. હા. ભજીયા? હા. છાશ પીધી? હા. એમ મજા આવી ગઈ ને? હા. હવે પાછું આપણું ગોઠવવું છે, પાછું આવું 10-15 દી પછી? હા. પાછું ગોઠવવું છે? હા. એમ બહુ મજા આવી ગઈ ને? ગરમા ગરમ. વાહ. અને પાછું ભાઈ આપણે છે ને એવું લાગે ને 15 દિવસ પછી આ બાળકોને જવો બધાને જોવાની મજા આવે. મજા આવે છે ને? મજા આવી જાય છોકરાઓને બધાને. બધા ટોળું વળી જાય કે આ વિડીયો શૂટ કરે છે, અમે પણ વિડીયોમાં આવી જાય એ રીતના. બધાને બાળકોને મજા આવી ગઈ. મળીએ પાછા બીજા વિડીયોમાં. રીતના બધા પ્રસાદી લઈ છે. જો બાળ ગોપાળો બધા આ બાળકો છે. કેટલા વાગે? તમે કેટલામું ધોરણ ભણો છો? એમ જવો મજા આવે પ્રસાદ લેવાની. એમ આપણે પાછું ગોઠવવું છે કે 10-15 દી પછી પાછું? હે મજા આવે ને? તારું નામ શું છે? મસાભાઈ. ઓહો મસાભાઈ, મજા આવે છે ને મસાભાઈ? એમ વાહ મસાભાઈ. ના પર તમે તડકે કેમ બેઠા બધા? તડકે મજા આવે? તડકે નથી લાગતો? એમ તડકે નથી લાગતો. જો તડકાના બેઠા છે ઉપર. સરસ સરસ. લ્યો મોજથી પ્રસાદ લ્યો. આવી દાદાની દયા છે અને આવું આપણે સેવા કરીએ છીએ. આજે શુક્રવાર છે, દાદાનો વાર છે, અને આવી સેવા કરીએ છીએ આપણે. અન્નક્ષેત્ર આપણે પૂરું કર્યું બીજા નોરતેથી પૂનમ સુધી.
અને આ 2 દિવસ પછી આપણે પાછું બટુક ભોજનનું આપણે આયોજન કર્યું છે ને તમે જોઈ શકો રસોઈ માટે તમને લઈ જાઉં છું. રસોઈ બને છે જો આ બેનું છે જવો પૂરી બને છે જો આ ઢીંગુ કઈ ઢીંગુ આ ઢીંગુ લ્યો ઢીંગુ શાક કેવું બન્યું હતું મસ્તનું. શાક મસ્તીનું બન્યું હતું ને હા. શાક ભાઈ મેં બનાવ્યું હતું અમારા બેન ને બહુ જ ગમ્યું નાના નાના બાળકોને ઢીંગલાઓને બહુ શાક ભાવ્યું 4 વાર લીધું નકર છોકરા કોઈ દી શાક ખાય નહીં ઘરે પણ તમે જમાડો ને તો છોકરા શાક થી ભાગે દે એને બદલે આ ઢીંગુ એ મજા આવી શાક ગઈ. લીધું ને એને તો મજા આવી મજા આવી ગઈ જમવાની. જમવાની મજા આવી ગઈ શાક કેવું ટેસ્ટી બન્યું સારું બન્યું હતું ને હા. વાહ સરસ છે. જો આ બેનું અમારે સ્કૂલમાં જ ભણે છે એ બધા મદદ કરાવે છે અમારા સ્વામીભાઈ રસોઈ ગરમા ગરમ પૂરી આ બેન અમારે સેવા માટે આવી સેવા છે બધી ના રસોઈ ઘર જે આજે બનાવ્યું છે આપણે આ રીતના છે આખું. એટલે તમે આ બાજુ બેઠા બહુ આગા બેઠા તમે હે કેમ તરીકે બેઠા હે અહીંયા એવા તરીકે કેમ મજા આવે જમવાની મજા આવે તો અમે તને આપણા વિડીયોમાં લઈ લઈએ તને બધા તને જોવો યાર જો કેવી જમવાની મજા આવે મજા આવી. એમ આવું પાછું ગોઠવવું ને આપણે 10-15 દી પછી પાછું હે સરસ સરસ લ્યો પ્રસાદ લ્યો નહીં તો મળીએ પાછા બીજા વિડીયોમાં અલગ અલગ બેઠા છો ડાઇનિંગ હોલમાં આવે એ રીતે જો ડાઇનિંગ હોલ છે ને આપણો વાહ બેનું બેઠા છે જો છાઈએ અલગ અલગ બધા મળીએ પાછા બીજા વિડીયોમાં જય ભૂતળા દાદા.